સુરત શહેરમાં રાજકીય તંત્રમાં ભારે ખળભળાટ મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની બળાત્કારના ગંભીર આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહી અંતર્ગત આરોપી આદિત્ય ઉપાધ્યાયની રિમાન્ડ મિલકત કસ્ટડી પૂર્ણ થતાં તેમને સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈ શહેરમાં યુથ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસની જીપને રોકી નારેબાજી કરી હતી. બળાત્કારી જલસા પાર્ટી હાય હાય જેવા ઘોંચાઓ સાથે યુથ કોંગ્રેસે ભાજપના નેતાઓ વિરુદ્ધ કરાર વિરોધ કર્યો હતો. કાર્યકર્તાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે આ હવે ભારતીય જનતા પાર્ટી નહીં રહે પણ બળાત્કારી જલસા પાર્ટી બની ગઈ છે. પ્રદર્શન દરમિયાન સ્થિતિ તીવ્ર બનતા સુરત પોલીસે કાર્યવાહી કરતા વિરોધ કરનાર યુથ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા હતા. પોલીસે તેમને હટાવવા માટે બળપૂર્વક કાર્યવાહી પણ કરી હતી. યુથ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે આવા ગંભીર ગુનાઓમાં સામેલ લોકોએ ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષમાં સ્થાન ન હોવું જોઈએ અને પક્ષે સ્પષ્ટ પગલાં લેવા જોઈએ. તેમણે માંગ કરી છે કે આરોપી સામે કડકથી કડક કાયદાકીય પગલાં લેવામાં આવે અને મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે. હાલમાં સમગ્ર શહેરમાં આ ઘટનાને લઈ ભારે ચર્ચા છે અને લોકોમાં રોષની લાગણી વ્યાપી રહી છે. ભાજપ પક્ષ તરફથી હજુ સુધી કોઈ જ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને એના કાર્યકર દ્વારા એને લલચાવી ફોસલાવીને લઈ જવામાં આવી. એમને કેફી પીણું પીવડાવી અને હોટલમાં લઈ જઈ એમની સાથે બળાત્કાર કરવામાં આવ્યો. એટલે આ ભારતીય જનતા પાર્ટી નહીં પણ બળાત્કારી જલસા પાર્ટી બની ગયો એવું લાગી રહ્યું છે. કારણ કે આજે 100 ગુના બને તો એમાંથી 90 ગુનેગારો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો નીકળે છે ગુજરાતની અંદર. તો હર્ષ સંઘવી સાહેબ, આપને અમે કહેવા માંગીએ છીએ કે આપ કાયદોની વ્યવસ્થા એ જાળવવાની જવાબદારી આ સુરત અને ગુજરાતમાં તમારી, અને આ સુરત શહેર તમારું પોતાનું શહેર છે. જ્યારે આવી પરિસ્થિતિ સુરત શહેરની હોય ત્યારે આ કેફી પીણું જે પીવડાવવામાં આવ્યું છે એ ક્યાંથી લાવવામાં આવ્યું, એ કેફી પદાર્થ શું હતો, એનો મતલબ એવો છે કે આ કેફી પદાર્થો જે કંઈ હોય એનો છૂટથી વેપાર આ સુરત અને ગુજરાતમાં થઈ રહ્યો લાગી રહ્યું છે. આને રોકવાનું કામ એ ગૃહમંત્રીનું છે. આપ મોટી મોટી વાતો કરો છો પણ જ્યારે રિયાલિટી ગ્રાઉન્ડ પર આવે ત્યારે એ ઝીરો છે. અને આજે એ રેપિસ્ટ એ બળાત્કારીને અહીંયા લાવવામાં આવ્યો હોય ત્યારે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા એમનો વિરોધ કરવામાં આવશે અને સાથે સાથે યુવતીને ઝડપથી ન્યાય મળે એવી અમારી લાગણીને માંગણી છે. મેહુલ રાયકા, સુરત શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ. આજે સુરત શહેર યુથ કોંગ્રેસના તમામ સાથીઓ સાથે વોર્ડ નંબર 8ના ભાજપના મહામંત્રી ભાજપના મળતિયાએ જે 23 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજાર્યો છે એ દીકરીના ન્યાય માટે, એ દીકરીના સન્માન માટે અને એ દીકરીને યોગ્ય ન્યાય મળે અને આ બળાત્કારીઓને ફાંસીની સજા મળે એના સમર્થનમાં આજે કોર્ટ ઉપર આ બળાત્કારીઓના વિરોધ પ્રદર્શનમાં અહીંયા યુથ કોંગ્રેસના સાથીઓ સાથે ઉપસ્થિત રહ્યા. આ એ પહેલો બનાવ નથી. વારંવાર ગુજરાતની અંદર ઘણા બધા ભાજપ સાથે સંકળાયેલા એવા મળતિયાઓ છે જે વારંવાર દીકરીઓના સાથે છેડછાણી કરી છે. આવનારા સમયમાં દીકરીઓની આન બાન અને શાન બની કોંગ્રેસ કવચ બનીને કામ કરશે અને જ્યાં જ્યાં દીકરી સાથે અન્યાય થશે ત્યાં ભારતીય યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ રોડ રસ્તા પર ઉતરશે. થઈ રહ્યા છે. ભાજપના મળતિયાઓ કંઈક ને કંઈક એ લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ આ દીકરીના ન્યાય માટે હું તો નહીં પણ સમગ્ર ગુજરાતને લાંછન લાગે એવી આ પ્રક્રિયા છે. એટલે કોઈ પણ નેતાઓ આને છાવરવાની કોશિશ ના કરે ને દીકરીને યોગ્ય ન્યાય માટે એના માટે અમે પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. આવનારા સમયમાં સમગ્ર ગુજરાતની જનતા પણ આ લોકોના ફાંસી આપવા માટે સમર્થનમાં ઉતરશે.